વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરી લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરતી સરકારે એક વખત અમરેલી જિલ્લામાં આવેલા આંબેડકર કુમાર છાત્રાલયની મુલાકાત અવશ્ય લેવા જેવી છે. કારણ કે આ છાત્રાલય જોઈને તમને બીજો કોઈ સવાલ થાય કે ન થાય, પણ એક સવાલ ચોક્કસ થશે કે આ છાત્રાલય છે કે ખંડ છે. ખખડધજ બિલ્ડિંગ, ખંડેર જેવા ઓરડા, તૂટેલા કાચ, આસપાસ ગંદકીનું સામ્રાજ્ય અને ગટરના ગંદા પાણીની સમસ્યા. આ તમામ ગુણવત્તા ધરાવે છે અમરેલીની આંબેડકર કુમાર હોસ્ટેલ. હોસ્ટેલમાં 60 વિદ્યાર્થીઓ રહે છે. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી આ હોસ્ટેલમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હોસ્ટેલના ઓરડા ખંડેર જેવા છે. ઓરડામાં બેઠા હોય તો એવું લાગે કે હમણાં પોપડા પડશે અને માથું રંગાઈ જશે. તો આસપાસ એટલી ગંદકી છે જેની દુર્ગંધથી માથું ફાટી જાય. જે સ્થળે સ્વચ્છતાનું સામ્રાજ્ય હોવું જોઈએ ત્યાં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઊભી થઈ છે. અનેક વિદ્યાર્થીઓ અહીં ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીનો સામનો કરી ચૂક્યા છે. વિદ્યાર્થીના મુખે સાંભળો બીજી પણ કેટલીક સમસ્યાઓ. હોસ્ટેલમાં બારી બારણા, પીવાનું પાણી નિયમિત આવતું નથી અને ખોરાક પૌષ્ટિક આહાર મળતો નથી. હોસ્ટેલમાં 2 વર્ષથી એવા દાખલા પણ બનેલા છે કે હોસ્ટેલમાં ચાલુ છાત્રો માટે પંખા પણ અહીં પડેલા છે અને હોસ્ટેલમાં આજુબાજુ ગ્રાઉન્ડમાં ખાડા આવેલા છે. પ્રાણીઓની પણ અવરજવર છે. તેથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે વહેલી તકે પગલાં લેવા. બિલ્ડિંગમાં એટલી તિરાડો છે કે જેના કારણે તે પડું થવાના આરે છે. જ્યારે હોસ્ટેલની બહાર મેદાનમાં આવેલી દિવાલ પડી ગઈ છે. હોસ્ટેલની ડ્રેનેજ લાઇન પણ તૂટી ગઈ છે અને પશુઓ માટે આ હોસ્ટેલ યાત્રાધામ છે. આ તમામ પ્રશ્નો વચ્ચે હોસ્ટેલ પોકારીને કહી રહી છે કે મારું રિનોવેશન કરાવો, પણ અધિકારીઓના પેટનું પાણી હલે તો કંઈક થાય. વિદ્યાર્થીઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે. આ હોસ્ટેલના અનેક પ્રશ્નો છે, એક નહીં પણ અનેક. હોસ્ટેલના રેનોવેશન બાબત હોસ્ટેલના આજુબાજુ ખાડા આવેલા છે. હોસ્ટેલના ખાડામાં સોર્સ ખાડાની સુવિધા ન હોવાથી પાણી ભરાય છે. પછી વાપરવા માટેનું ને પાણી ખરાબ આવે છે, જમવાનું સારું આવતું નથી. અને આ માટે અગાઉ અમે સમાજ કલ્યાણ અધિકારીશ્રી, કલેક્ટરશ્રી, ડાયરેક્ટરશ્રી લેખિત તથા મૌખિક ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છીએ. અમે ગાંધીનગર સુધી પણ ઘણી રજૂઆત કરી ચૂક્યા સંસદીય સચિવશ્રીને, પણ કોઈ પણ જાતના સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવેલા નથી. ખંડેર જેવી હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમને ભણવામાં અનેક તકલીફો પણ પડી રહી છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સત્તાધીશોને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પણ સત્તાધીશોએ પરંપરાગત દાવા આગળ ધર્યા સિવાય કંઈ કામ કર્યું નથી. એ બધી વસ્તુને અમે આરએનબી મારફત એસ્ટિમેટ તૈયાર કરી અને અમારી ઓફિસમાં મોકલી આપ્યા હતા, હેડ ઓફિસમાં. એની હેડ ઓફિસમાંથી એ એસ્ટિમેટ મંજૂર થઈ અને એની 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આવી ગઈ છે અને એ ગ્રાન્ટ આરએનબીના હવાલે અમે મૂકી છે અને આરએનબી વાળાએ એનું ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં જેટલું રિનોવેશનનું કામ છે એના 35 લાખ રૂપિયામાંથી તમામ રિનોવેશન કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ પર લોકોના દિલ જીતવાના પ્રયત્નો કરતા નેતાઓએ આંબેડકર હોસ્ટેલની મુલાકાત લેવા જેવી છે. તો કદાચ તેમને જમીની હકીકતનો આભાસ થશે. તેમને પણ સમજાશે જે ગુજરાતમાં વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહન આપવાની તેઓ વાતો કરી રહ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેતન બગડા સાથે વીટીવી ન્યૂઝ, અમરેલી.